ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ડિવાઇન હોલિસ્ટિક હેલ્થમાં ડૉક્ટર રાજન આપનું સ્વાગત કરે છે. દર્શક મિત્રો, આજે 2-3 દિવસથી તમે પેપરમાં જોતા હશો કે પોલ્યુશન ઇન્ડેક્સ દિવસે દિવસે વધતો જાય છે, જેને કારણે આપણા નાકની અંદર એલર્જન્સ ચોંટી જાય છે. એક નાનકડું ઉદાહરણ આપું કે એલર્જન્સ કેવી રીતે તમને ખ્યાલ આવે આમ માણસોને. તો જ્યારે પહેલાંના જમાનામાં લાઇટ જતી તો આપણે ઘરમાં ટોર્ચનો ઉપયોગ કરી અને લાઇટ ચાલુ કરતા તો ઘણા બધા એલર્જન્સ તમને યુ ફીલ કે ભાઈ કંઈક દોડતું હોય એવું આપણે ફીલ થતું. તો એ નાના પાર્ટિકલ્સ નાકની અંદર ડિપોઝિટ થાય છે. કાળક્રમે શું થાય છે કે એ વસ્તુની આપણા શરીરમાં ઇમ્યુનિટી નથી હોતી, તો કુદરત શરીરમાંથી હિસ્ટામિન નામનું તત્વ છોડે છે અને આપણે નાક દ્વારા એને બહાર કાઢવાનો કુદરતી પ્રયત્ન કરીએ છીએ. સામાન્ય સંજોગોમાં ડૉક્ટર આપણને એન્ટીહિસ્ટામિનની ગોળી આપે છે, એટલે પાણી નીકળતું બંધ થઈ જાય છે અને આપણને સારું લાગે છે. પણ એની સાથે સાથે આજે ઘરે કરી શકાય એવી હું તમને જલનેતિની ચિકિત્સા વિશે જણાવું છું. જલનેતિ ચિકિત્સા એટલે એક આવું નાનું પાત્ર હોય છે જે માર્કેટમાં ખૂબ જ ઇઝીલી અવેલેબલ હોય છે. એ પાત્રમાં હુંફાળું ગરમ પાણી ભરવામાં આવે છે. એની અંદર સાધારણ મીઠું નાખવામાં આવે છે. મીઠું એક એવું આઇસોટોનિક સોલ્ટ બજારમાં મળે જ છે, પણ નોર્મલ કન્ડિશનમાં આપણે નેઝલ વોશ માટે આનો ઉપયોગ કરીએ તો નાકના એક દ્વારમાં તમે આ રીતે પાણી ભરી અને તમે એ પસાર કરી શકો છો અને તે દરમિયાન તમારા શ્વાસની પરિસ્થિતિ, ઊંડા શ્વાસ તમે લઈ અને તમારા સાઇનસમાંથી જઈ અને બીજા પાણીમાં નાકમાંથી તમે કાઢી શકો છો. ત્યારબાદ બીજા નાકમાં નાખી અને પાછું એની સામેના નાકમાંથી પાણી કાઢી શકો છો. તો આ ક્રિયા જો તમે નાતી વખતે ઘરે જ કરી શકો તો તમને જે એલર્જન્સ પહેલાં નાકમાં હેરાન થાય, પછી કાળક્રમે ગળામાં હેરાન થાય, ત્યાર પછી કફમાં કન્વર્ટ થાય, તો શરીર ચોખ્ખું તો રોગ તમને બહુ દૂર સુધી જોવા મળતા નથી. માટે જલનેતિ કરવાની હું તમને ઘરે ભલામણ કરું છું. થેન્ક યુ.